એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે જુહુના વલ્લભનિધિ મંદિરમાં કે જ્યાં ચુંદડી મનોરથ છે। ચુંદડી મનોરથ એ યમુનાજીનો મનોરથ છે અને ખાસ કરીને વિશ્રામ ઘાટ પર આ મનોરથ કરવામાં આવે છે અને આમાં ઘાટની આ પારથી પહેલી પાર યમુનાજીને ખૂબ સુંદર અને રંગબેરંગી ચુંદડી અર્પણ કરવામાં આવે છે। વિશ્રામ ઘાટ પર જે દર્શન કરવામાં આવે છે તેવા જ આબેહૂબ દર્શન આજે અહીં વલ્લભનિધિ મંદિરમાં યોજવામાં આવેલા છે। એટલો સુંદર આ મનોરથ છે યમુનાજીનો। મંદિરની વચ્ચોવચ તેઓએ યમુનાજીની પ્રતિમા મૂકી છે અને જ્યાં ઠાકોરજી બિરાજમાન છે એની આગળ તે લોકોએ આખું યમુનાજી બતાવ્યા છે અને એની પર સુંદર સુંદર રંગબેરંગી ચુંદડીનો મનોરથ કરવામાં આવ્યો છે। તો ચાલો આજે આપણે સૌ મુંબઈ સમાચારના માધ્યમ દ્વારા ચુંદડી મનોરથનો પણ લાભો લઈએ। આ ચુંદડી મનોરથનું એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર એટલે કે મંદિરની દિવાલો પર શણગારવામાં આવેલી સુંદર દિવાલગીરી હતી। આ કલાત્મક દિવાલગીરી મંદિરની બહેનોએ પોતાની મહેનત અને સર્જનાત્મકતાથી તૈયાર કરી હતી। છેલ્લા 1 મહિનાથી તેઓ સતત પરિશ્રમ કરીને આ ભવ્ય પેઇન્ટિંગ્સને અંતિમ સ્વરૂપ આપી રહ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિરને અનોખો અને ભક્તિમય શણગાર મળ્યો હતો। તો ચાલો જાણીએ કે આ અદ્ભુત દિવાલગીરી તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો અને તેની પાછળની મહેનત તથા ભાવના શું હતી। આ દિવાલગીરી તમે જે બનાવી રહ્યા છો એ કેટલા સમયથી બનાવો છો? આમાં કેટલા મીટર કાપડનો ઉપયોગ થયો છે અને કેટલા બહેનો કેટલા સમયથી આમાં સમય ફાળવે છે? આ પીછે અમે 1.5 મીટરનું 1.5 મહિનાથી અમારું કામકાજ ચાલી રહ્યું છે અને આમાં 70 મીટર કપડું જાય છે। 70 મીટરની અમારી આ દિવાલગીરી અને અંદરની તિવારીનું કામ ચાલે છે અને લગભગ અમે લોકો 45 જણાનું અમારું ગ્રુપ છે, પણ એમાં લગભગ 25 જણા રેગ્યુલર આવે છે જે પોતાનો ટાઈમ સવારના 12 કે 1 વાગે ચાલુ થાય, 6:30 7 પછી બધા અહીંયાથી નીકળે છે। એટલે ફૂલ સેવા આપી રહ્યા છે, પોતાનું ઘર-બાર છોડીને અહીંયા જ ઓતપ્રોત થઈ જાય છે અમે યમને મહારાણી ને મહાપ્રભુજીમાં। વલ્લભનિધિમાં આપણે અધિક માસ નિમિત્તે જે યમુનાજીનો મોટો ઉત્સવ કરવામાં આવ્યો છે। અહીંયા 10 તારીખથી લઈને 14 તારીખ સુધી, 15 તારીખે અહીંયા 56 ભોગના દર્શન થશે। આ 4 દિવસ યમુનાજીનો મોટો ઉત્સવ છે એની તૈયારી અમે કરી રહ્યા છે। આ જે અત્યારે ટેબલ પર પાથરી છે એ છે દિવાલગીરી, જે નીચેના હોલમાં બંને દિવાલ પર લાગશે। હજી બંને અંદરની સાઈડ તિબારીની સાઈડ જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં રાઈટ અને લેફ્ટ સાઈડ પર ત્યાં પણ હજી 2 દિવાલગીરી લાગશે અને તિબારી એટલે કે ઠાકોરજીની આગળ એમના જ્યાં માર્બલ આવતો હોય એ બધી જ જગ્યા પર આપણે આપણું આ જે કલા છે યમુનાજી નિમિત્તે એ લાગશે। દિવાલગીરીમાં આલેખવામાં આવેલી દરેક પ્રતિમા એટલી જીવંત અને આકર્ષક હતી કે જાણે તે સાક્ષાત આપણી સામે ઉપસ્થિત હોય તેવી અનુભૂતિ થતી હતી। રંગોનું સુંદર સંયોજન, બારીક કોતરણી જેવી ચિત્રકલા અને ભાવસભર અભિવ્યક્તિઓએ દરેક કૃતિને એક અનોખી ઓળખ આપી હતી। મંદિરમાં પ્રવેશતા જ ભક્તોનું ધ્યાન આ દિવાલગીરી તરફ ખેંચાઈ જતું હતું અને દરેક પ્રતિમા ભગવાનની લીલાઓ તથા ભક્તિભાવને જીવંત કરતી હોય તેવો અહેસાસ કરાવતી હતી। મંદિરની બહેનોની મહેનત, કલાત્મક કુશળતા અને સમર્પણ આ દિવાલગીરીના દરેક રંગ અને દરેક આકૃતિમાં સ્પષ્ટપણે ઝળહળી ઉઠ્યું હતું। ના, એટલે એમાં શું છે કે અમે જે પિક્ચર અમે જે નક્કી કર્યું હોય કે એમાં એ પ્રમાણે હોય, પણ એમાં થોડું ચેન્જીસ હોય તો એ રામચંદ્રભાઈ છે એ અમને કહે કે તમારે આમાં આવી રીતે આમ કરવાનું છે, આ બતાવવાનું છે, આ ભાવ બતાવવાનો છે, એટલે અમે લોકો એવી રીતે કરીએ। એકચ્યુઅલી હું સ્કૂલમાં હતી ત્યારથી જ કરું છું અને મેં કોઈ દિવસ છોડ્યું જ નથી। હું ઘરે બી કરતી જ રહેતી હોઉં છું અને અમુક લોકો જે શીખવા આવે છે એ લોકોને શીખવાડતી રહેતી હોઉં છું, એટલે મારો હાથ વધારે શાર્પ થતો ગયો છે। જેટલું આપણે પ્રેક્ટિસ જેટલી થતી જાય એટલું વધારે આપણે કરી શકીએ। એટલે પછી હવે કોઈ બી પોઝ હોય તો આપણે આરામથી કરી શકીએ। કંઈ બી મિસ્ટેક થઈ હોય તો બી ખબર પડી જાય કે ભાઈ આગળ આમાં આવી રીતે આવશે એમ।
એટલે આ લોકો બધા જે શીખે છે એટલે કરતા હોય એમાં કાંઈક મિસ્ટેક થઈ હોય તો એ હું કરી નાખું છું. શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી અને અમુક અલગ અલગ સ્વરૂપ છે કે બાલ સ્વરૂપ છે ઠાકોરજીનું, એ રીતે બતાવ્યું છે. યમુનાજીના ભવ્ય ચુંદડી મનોરથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાઈ ગયું હતું. યમુનાજીના મધુર ભજનો અને કીર્તનોના સ્વરોથી વાતાવરણ અલૌકિક બની ગયું હતું, જેના કારણે દરેક ભક્ત ભક્તિ રસમાં લીન થઈ ગયો હતો. મંદિરમાં તૈયાર કરવામાં આવેલી સુંદર દિવાલગીરીમાં શ્રીનાથજી, શ્રી યમુનાજી અને મહાપ્રભુજીના મનમોહક સ્વરૂપોનું આલેખન કરવામાં આવ્યું હતું. આ જીવંત કલાકૃતિઓના દર્શન કરતા ભક્તોને જાણે સાક્ષાત દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ થતો હતો. દરેક ચિત્રમાં રહેલો ભાવ, રંગોની સુંદરતા અને કલાની ઝીણવટ ભક્તોના હૃદયને સ્પર્શી જતી હતી. ચુંદડી મનોરથના આ પાવન પ્રસંગે ભક્તોએ દર્શન, ભજન અને સેવાભાવ દ્વારા પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ભક્તિમય વાતાવરણ અને દિવ્ય શણગારના દર્શન કરીને અનેક ભક્તો ભાવ વિભોર થઈ ગયા હતા અને સમગ્ર હવેલી જય ઘોષ અને ભક્તિના સ્વરોથી ગુંજી ઉઠી હતી. હું છું ખુશ્બુ, કેમેરામેન સંતોષ પરબ, મારું, તમારું અને સતત ધબકતું મુંબઈ સમાચારની સાથે. આવી જ બધી સ્ટોરી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો.